હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય કમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 16 અને અંતિમ પાઠ વિધેયના સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન કરીશું, જે મિત્રો તમારે પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો રહેશે. જેમાં પહેલું છે સી ભાષામાં મેઇન વિધેય એ, તો ઓપ્શન એ ઉપયોગકર્તા નિર્મિત વિધેય છે. ત્યારબાદ જોઈએ આગળ વિકલ્પ નંબર 2, સામાન્ય રીતે મેઇન વિધેય શું પરત કરે છે? ઓપ્શન સી INT, કિંમત ઇન્ટ કિંમત. 3, જ્યારે વિધેય કોઈ પણ કિંમત પરત ન કરતો હોય ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરાય છે? ઓપ્શન સી વોઇડ. 4, નીચેનામાંથી કયું આંતર પ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય નથી? ઓપ્શન ડી SQRT. વિકલ્પ નંબર 5, નીચેના પ્રોગ્રામના અમલ પછી નંબર 2 નામના ચલની કિંમત શું મળશે? ઓપ્શન એ નંબર 2 બરાબર 4. મિત્રો, આ હતા તમારા ધોરણ 10ના તમામ પાઠ જે MCQs છે એનું સોલ્યુશન. હવે આગળના કોઈ પણ તમારા અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ જોઈતા હોય તો તેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વોટ્સએપ ટેલિગ્રામ પણ જોઈન કરી લેશો.